ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જે ટોપિકની વાત ઘણા સમયથી કરી રહ્યા હતા એ જ કન્ટિન્યુ કરીશું. આજનો ફર્સ્ટ લેક્ચર અને જેનો ટોપિક છે કંજક્શન, જેની અંદર આપણે મિત્રો લગભગ 10 જેટલા કંજક્શન્સ જુદા જુદા સંયોજકોની વાત કરી ચૂક્યા છે. આજે આપણે બે એવા કંજક્શનની વાત કરીશું. મિત્રો તમને ખબર છે એ પ્રમાણે અહીં આગળ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ છે સબઓર્ડિનેટ કંજક્શન્સ, જેમાં આપણે હુ અને હુમની વાત ઓલરેડી કરી ચૂક્યા છે. આજે આપણે વાત કરવાની છે હુઝ અને વાય. મિત્રો હુઝ અને વાય તમારી પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 46, 47, 48 આ 3 માર્ક્સનો ક્વેશ્ચન, કંજક્શનનો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન તમારી બોર્ડની એક્ઝામની અંદર આવી શકે. અને આ જે કંજક્શન છે હુઝ અને વાય, જેને આપણે આજે સમજવાના છે, એ તમારે ખૂબ જ ધ્યાનથી સમજવા પડશે, કારણ કે આ એવા કંજક્શન છે જે ભૂતકાળમાં પણ આવી ગયા છે અને એના કારણે તમારે કંજક્શન્સ જે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એને બરાબર ધ્યાનથી સમજવું જોઈએ. આવો આજના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ. નંબર 11 હુઝ. તો મિત્રો યાદ રાખવાનું છે કે જે હુઝ છે જેનો અર્થ આપણે આ રીતે લઈ શકીએ કે જેનું, કે જેનો, કે જેની, આ રીતે આપણે એનો અર્થ લઈ શકીએ છીએ. મિત્રો બ્રેકેટમાં લખ્યું છે હુઝ જે છે એ જ્યારે ફંક્શન વાળા ક્વેશ્ચનમાં આવે, 9 માર્ક્સનો આ સૌથી મોટો ક્વેશ્ચન ફંક્શનનો, અને ધોરણ 10 ની અંદર જ્યારે ફંક્શનનો ક્વેશ્ચન આવે છે ત્યારે 9 માર્ક્સમાંથી ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરતું કોઈ એક જો ફંક્શન હોય તો તમારે યાદ રાખવાનું છે કે હુ, હુમ અને હુઝ જેવા શબ્દો આવી શકે છે કંજક્શન તરીકે. ત્યારે મિત્રો તમને જો યાદ હશે કે કંજક્શન દરમિયાન તમે શીખી ગયા હતા કે હુ આવી શકે છે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં, હુમ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવી શકે છે, અને આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એ છે હુઝ, જે પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર આવી શકે છે. અત્યારે આપણે ડિસ્કશન કરી રહ્યા છે કંજક્શનની, તો એને ધ્યાનમાં રાખીએ. તો અહીંયા લખ્યું છે મુખ્ય વાક્યમાં આવતા વ્યક્તિ, પ્રાણી કે નિર્જીવ નામ માટે વપરાય છે. હુઝ જે છે જેનો સૌથી વધારે ઉપયોગ યાદ રાખજો મિત્રો, મુખ્ય વાક્યની અંદર આવતા વ્યક્તિ, પ્રાણી કે નિર્જીવ નામ માટે વપરાય છે. અને હુઝ જે છે એ સંબંધ વિભક્તિ પણ દર્શાવે છે. અહીંયા બે ક્વેશ્ચન આપે છે. માનો કે બોર્ડની એક્ઝામમાં કાં તો તમારા ધોરણ 10 ના આખા વર્ષ દરમિયાન તમારી શાળાની અંદર જે તે પણ અંગ્રેજીનું પેપર આવે અને એની અંદર તમે ક્વેશ્ચન નંબર 46, 47, 48 આ જ્યારે જોશો ક્વેશ્ચન પેપરમાં, ત્યારે એ ક્વેશ્ચન પેપરની અંદર જો ક્વેશ્ચન આવો હોય, અરિજીત સિંહ ઇઝ અ સિંગર, ફૂલ સ્ટોપ. અરિજીત સિંહ ગાયક છે. બીજું એક વાક્ય, હિઝ સોંગ્સ આર વેરી પોપ્યુલર, તેના ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો એક વાક્ય પછી ફૂલ સ્ટોપ છે, બીજા વાક્ય પછી ફૂલ સ્ટોપ છે. તમે જુઓ છો એ પ્રમાણે તમારા ક્વેશ્ચન પેપરની અંદર માનો કે બે જુદા જુદા વાક્યો આપ્યા હોય તો તમારા સપ્લિમેન્ટરીની અંદર તમારે એક જ વાક્ય બનાવવાનું છે, અને એ પણ બ્રેકેટમાં આપેલા 3 જુદા જુદા જે કંજક્શન છે એમાંથી અપ્રોપ્રિએટ કંજક્શનનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ આપણે જ્યારે હુઝની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે ફરજિયાત તમને ખ્યાલ આવી જશે કે આ બંને વાક્યોને હુઝથી જોડવાનું છે, અને એ કેવી રીતે જોડાશે તો એનો મીનિંગ જે છે, એનો જે ભાવાર્થ છે એ રજૂ થાય એ પ્રમાણે તમારે વાક્યને જોડવાનું છે. તો અહીંયા આગળ આપણે વાક્ય બનાવીએ તો આ રીતે એનું જે સેન્ટેન્સ છે બની જાય. તો તમારે વાક્યની શરૂઆત કરવાની છે અરિજીત સિંહ is a singer. Arijit Singh is a singer whose, હવે મિત્રો whose નો અર્થ અહીંયા થાય છે કે જેના, કારણ કે અહીંયા આગળ ગીતોની વાત કરી છે એટલે મિત્રો અહીંયા બહુવચન છે, એના કારણે આપણે ગુજરાતીમાં એનો અર્થ લઈશું કે જેના. સો અરિજીત સિંહ એ ગાયક છે કે જેના
ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. આવો જો અર્થ રજૂ કરવો હોય તો આ જે આપેલા વાક્યમાં હિઝ છે એ નીકળી જશે અને હુઝ પછી ડાયરેક્ટ તમારે લખવાનું છે સોંગ્સ. સો હુઝ songs are very popular. મિત્રો બે વાક્યોને એક વાક્યમાં આપણે એક વાક્ય બનાવી દીધું છે અને એ પણ કંજક્શન અહીંયા આગળ whose ની મદદથી. તો તમે જોઈ શકો વાક્ય બન્યું અરિજીત સિંહ is a singer whose songs are very popular. અરિજીત સિંહ એક ગાયક છે કે જેના ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો સેકન્ડ સેન્ટેન્સ જોઈએ અને અહીંયા લખ્યું છે મોહન left the job full stop. મોહને જોબ છોડી દીધી. બીજું એક વાક્ય છે his documents are in my custody. તેના બધા જ ડોક્યુમેન્ટ્સ મારી કસ્ટડીમાં છે. બે જુદા જુદા વાક્યોને એક જ વાક્યમાં આપણે લખવું હોય ત્યારે અહીંયા આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે whose થી આ બંને વાક્યોને જોડીશું તો કેવી રીતે વાક્ય બનશે. તો મિત્રો આવા વાક્યો હોય, બે આવા વાક્યો આપ્યા હોય ત્યારે તમારે વાક્યની શરૂઆત જે તે પણ કર્તાથી કરવાની છે. સો અહીંયા લખાશે મોહન. મિત્રો ત્યારબાદ તમે કોમા એટલે કે અલ્પવિરામ મૂકીને તમે અહીંયા આગળ લખી શકો છો whose. અને પછી તમારે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે તમારે ધ્યાનથી લખવાનું છે મોહન કોમા whose documents are in my custody. મોહન કોમા whose documents are in my custody. ફરી કોમા મૂક્યા બાદ જે હજુ પણ ખૂટતું વાક્ય છે એને પૂરું કરવાનું છે તો વાક્ય બનશે left the job. તો અહીંયા આગળ એનો અર્થ થાય છે મોહન કે જેના ડોક્યુમેન્ટ્સ મારી કસ્ટડીમાં છે તેણે જોબ છોડી દીધી છે. મોહન whose documents are in my custody left the job. આ એક વાક્ય બની ગયું મિત્રો. આવું વાક્ય લખવાથી તમને 1 માર્ક મળે છે. ફરજિયાત તમને બે વાક્યો આપ્યા હશે ને બંને વાક્યોને કોઈ એક અપ્રોપ્રિએટિવ એટલે કે યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને તમારે બેમાંથી એક વાક્ય બનાવતા તમને 1 માર્ક મળી શકે છે. તો અહીં આગળ આપણે ચર્ચા કરી whose ની. હવે 12th નંબરની અંદર આપણે વાત કરવાની છે why. મિત્રો તમે જોશો તો અહીં આગળ why એ સંયોજકની આપણે વાત કરવા જઈ રહ્યા છે જેનો અર્થ થાય કે શા માટે. મિત્રો બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. તમને યાદ હશે કે જ્યારે આપણે WH ક્વેશ્ચન શીખ્યા હતા, સમજ્યા હતા અને એ ક્વેશ્ચન જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે why જે છે એ હંમેશા કારણને જાણવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીં આગળ લખ્યું જ છે રીઝન. મિત્રો જ્યારે તમારે કોઈ કારણને ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે તમે why નો ઉપયોગ કરી શકો. એટલે બ્રેકેટમાં જે ડિસ્ક્રાઇબિંગ રીઝન લખ્યું છે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે બ્રેકેટમાં જે લખ્યું હોય એ ફંક્શન જે 9 માર્ક્સનો ક્વેશ્ચન છે એના અનુસંધાનમાં આપણે લખીએ છીએ. તો why જે છે જો તમારા ફંક્શનના કોઈ પણ ક્વેશ્ચનની અંદર why જેવો કોઈ શબ્દ તમને દેખાય છે તો એ તમારું ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. પણ જ્યાં સુધી આપણે કંજક્શનના અનુસંધાનમાં વાત કરી રહ્યા છે તો કેવું હોય એને આપણે સમજીએ. તો અહીંયા લખ્યું છે મુખ્ય વાક્યમાં આવતા કારણ દર્શક શબ્દ માટે ઉપવાક્ય વપરાયું હોય તો કારણ દર્શક શબ્દ the reason. ફરી વાંચીએ મુખ્ય વાક્યમાં આવતા કારણ દર્શક શબ્દ માટે ઉપવાક્ય વપરાયું હોય તો કારણ દર્શક શબ્દ the reason પછી સંયોજકથી વાક્ય જોડવું. મિત્રો અહીં આગળ બે જુદા જુદા વાક્યો આપ્યા છે. આ ઉપરની જે વાત લખી છે, ઉપરની જે બાબત છે એને સમજવી હોય તો આ બંને વાક્યોને આપણે જ્યારે કન્વર્ટ કરીશું why ની મદદથી ત્યારે આ ઉપરની બાબતો આપણે સમજાઈ જશે. અને તમે જોઈ શકો કે એ જે સેન્ટેન્સ છે એમાં લખ્યું છે the baby is crying. બાળકી રડી રહી છે, બેબી રડી રહ્યું છે, ફૂલ સ્ટોપ. અને બીજું એક સેન્ટેન્સ છે do you know the reason question mark. હવે મિત્રો તમારે બરાબર ધ્યાનથી જોવાનું છે કે બે જુદા જુદા વાક્યો છે એમાંથી એક અફર્મેટિવ છે અને બીજું ઇન્ટ્રોગેટિવ છે. ફરજિયાતપણે તમારે વાક્યની શરૂઆત do થી કરવાની છે. યાદ રાખજો મિત્રો આવા બે જુદા જુદા વાક્યો આપ્યા હોય
તો ફરજિયાત તમારું સંપૂર્ણ આખું વાક્ય એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ બને છે. કારણ કે તમે આ વાક્યથી ધ બેબી થી વાક્ય શરૂ કરીને જો તમે વાય મૂકીને પાછળનું વાક્ય એડ કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ એ વાક્ય 100% ખોટું કહેવાય છે, એના તમને માર્ક્સ મળી શકતા નથી. તો આપણે અહીંયા વાક્ય લખીશું ડુ થી, અને વાક્ય આગળ કન્ટિન્યુ જતા વાક્ય બની જાય છે ડુ યુ નો ધ રીઝન, ડુ યુ નો ધ રીઝન. આટલું વાક્ય લખ્યા પછી ક્વેશ્ચન માર્ક નથી મૂકવાનો, પરંતુ આ બીજા વાક્યને જોડતા પહેલા તમારે ફરજિયાત કંજક્શન વાય નો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયાનો અર્થ થાય ડુ યુ નો ધ રીઝન વાય ધ બેબી, ડુ યુ નો ધ રીઝન વાય ધ બેબી ઇઝ ક્રાઇંગ. ફરજિયાત યાદ રાખો મિત્રો, તમે જે વાક્ય લખી રહ્યા છો એ ઇન્ટ્રોગેટિવ છે, અને એના કારણે અહીંયા વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મૂકવું અગત્યનો છે. તો હવે આ બંને જે જુદા જુદા વાક્યો હતા એનું એક વાક્ય બનાવતા સુંદર એવો મજાનો એક અર્થ બની જાય છે. તો એનો અર્થ બન્યો ડુ યુ નો ધ રીઝન વાય ધ બેબી ઇઝ ક્રાઇંગ. શું તમે કારણ જાણો છો કે કેમ, કે શા માટે બાળકી રડી રહી છે? તો અહીંયા આગળ મિત્રો આ પ્રમાણેનો અર્થ બની જાય છે. સેકન્ડ સેન્ટેન્સ ની આપણે ચર્ચા કરીએ તો લખ્યું છે સંજુ વોઝ પનિશ્ડ ડ્યુરિંગ ધ ક્લાસ ફૂલ સ્ટોપ. આઈ ડોન્ટ નો ધ રીઝન ફોર ઇટ. મિત્રો અહીંયા આગળ બે જુદા જુદા વાક્યો છે. વર્ગ દરમિયાન એટલે કે ક્લાસ દરમિયાન સંજુને શિક્ષા કરવામાં આવી, અને બીજું છે આઈ ડોન્ટ નો ધ રીઝન ફોર ઇટ, એના માટે મને એનું કારણ ખબર નથી. તો આ બંને વાક્યોને જોડતા આ બંને વાક્યોને વાય થી જોડતા એક વાક્ય બની જશે. તો વાક્યની શરૂઆત તમારે અહીંયા આઈ થી કરવી પડે. મિત્રો તમને જ્યારે બે વાક્યો આપ્યા હોય ત્યારે પહેલામાં પહેલું તમે મનમાં વિચારો. તમે મનમાં જો વિચારશો, એનો ભાવાર્થ ક્રિએટ કરશો, તો ડેફિનેટલી તમે સાચા આન્સર સુધી પહોંચી જશો. અને વિચાર્યા બાદ, સમજ્યા બાદ તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું છે. કારણ કે અહીંયા તમને 1 માર્ક મળે છે, અડધો માર્ક્સ મળતો નથી. મિત્રો ફરજિયાત યાદ રાખવાનું છે. વાક્યની શરૂઆત અહીંયા આગળ આપણે આઈ ડોન્ટ નો ધ રીઝન થી કરી લીધી, અને ત્યારબાદ જે બાદમાં લખેલું જે અહીંયા ફોર ઇટ છે એને છોડી દેવાનું છે. વાક્ય અહીંયા બન્યું આઈ ડોન્ટ નો ધ રીઝન, એના પછી જે સંયોજક છે એ મૂકીશું why. I don't know the reason why Sanju was punished. Why Sanju was punished during the class. During the class. Full stop. મિત્રો બે જુદા જુદા વાક્યોને એક વાક્યમાં આપણે કન્વર્ટ કરી દીધું વાય ની મદદથી, ત્યારે એનો સારો એવો અર્થ નીકળ્યો, ભાવાર્થ નીકળ્યો, અને એના કારણે એ વાક્ય સાચું કહેવાય. તો વાક્ય અહીંયા રીતે બન્યું આઈ ડોન્ટ નો ધ રીઝન વાય સંજુ વોઝ પનિશ્ડ ડ્યુરિંગ ધ ક્લાસ. હું કારણ જાણતો નથી કે કેમ સંજુને ક્લાસ દરમિયાન શિક્ષા કરવામાં આવી. તો મિત્રો આપણે અત્યાર સુધી ડિસ્કશન કર્યું છે 11th નંબરની અંદર whose અને 12th નંબરની અંદર why. આ ક્વેશ્ચન નંબર 46, 47, 48 કંજક્શન નો જે ટોપિક છે એ આપણે લગભગ ઘણા સમયથી આપણે એની ચર્ચા કરી રહ્યા છે. અલગ ઘણા એવા કંજક્શન્સ છે જે હજુ પણ બાકી છે. આવનારા વિડિયોઝની અંદર આપણે એ કંજક્શન્સ વિશેની ચર્ચા કરવાના છે. બહુ લેન્ધી ટોપિક છે, એટલે તમારે ફરજિયાત આની નોટ્સ તૈયાર કરતું રહેવાનું છે રોજબરોજ, એને રોજબરોજ વાંચતું રહેવાનું છે. અને ફરજિયાત જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હો તો આપેલા મારા આ નંબર ઉપર ફરજિયાતપણે તમારે મને WhatsApp કરીને તમારી નોટ્સ મોકલી આપવાની છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો પણ ફરજિયાત તમારા વિશેષ શિક્ષકોને આ નોટ્સ મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે વાત કરી રહ્યા હતા ધોરણ 10 ના એ પ્રશ્નની કે જે 3 માર્ક્સમાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 46, 47, 48 જે છે કંજક્શનનો પ્રશ્ન, સંયોજક વાળો પ્રશ્ન. હવે મિત્રો કંજક્શન વાળો જે ક્વેશ્ચન છે 46, 47, 48 એની આપણે લગાતાર ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે. અને આજે આપણે કંજક્શનના આ ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરવા જઈ રહ્યા છે 13th નંબરનું એક એવું કંજક્શન જે છે વેન. મિત્રો જેનો અર્થ થાય કે જ્યારે.
બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. મિત્રો અગાઉના અમારા વિડીયોઝની અંદર તમે જોયું હશે તો એમાં મેં કહ્યું છે કે બ્રેકેટમાં જે લખ્યું છે એ ફંક્શન વાળો જે 9 માર્ક્સનો ક્વેશ્ચન છે એના અનુસંધાનમાં લખેલું છે. એટલે જો 9 માર્ક્સનો આ જે મોટો પ્રશ્ન છે ધોરણ 10 નો ફંક્શન વાળો, અને એની અંદર જો વેન વાળો જો શબ્દ વેન તમને શબ્દ દેખાય છે તો યાદ રાખવાનું છે કે એ જે ફંક્શન છે એ બીજું કંઈ નહીં પરંતુ એ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, બીકોઝ એ સમયનું વર્ણન કરતું હોય છે. એના કારણે આપણે વેનને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ની અંદર કન્સિડર કરીશું. મિત્રો સંયોજકની વાત કરીએ તો એનો અર્થ કે જ્યારે એવો થાય છે. આમ જોવા જશો તો WH ક્વેશ્ચન આપણે ઓલરેડી પહેલા ભણી ગયા છે. WH ક્વેશ્ચન પ્રમાણે જો why, what, where, whom આવા બધા જો શબ્દો આવે છે તો યાદ રાખવાનું કે WH પ્રશ્ન કરવા માટે એ આપણને હેલ્પફુલ બને છે. પરંતુ એનો બીજો એક પણ અર્થ હોય છે. WH ક્વેશ્ચન જો when હોય ત્યારે એનો અર્થ ક્યારે થાય. એટલે સામાન્ય રીતે આપણે અમુક વાર કોઈને પ્રશ્ન કરવો હોય તો કહીએ છે when did you go to Anand? When did you go to Anand? તમે આનંદ ક્યારે ગયા હતા? મિત્રો એ WH ક્વેશ્ચન છે, પરંતુ સંયોજકની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા આગળ when નો અર્થ કે જ્યારે થાય છે. ત્યારે ક્યારે અર્થ ન રહેતા સંયોજક જ્યારે વપરાયું હોય, સંયોજકના સ્વરૂપમાં જ્યારે when નો ઉપયોગ થયો હોય ત્યારે એનો અર્થ કે જ્યારે એવો થાય છે. મિત્રો અહીંયા લખ્યું છે, વાંચી લઈએ આપણે. મુખ્ય વાક્યના સમયદર્શક શબ્દના અર્થમાં વધારો કરતું ઉપવાક્ય આપેલું હોય તો તે સમયદર્શક શબ્દ પછી ફરજિયાતપણે when મૂકી ઉપવાક્ય જોડાય છે. બે જુદા જુદા વાક્યો અને બે જુદા જુદા વાક્યો આપ્યા હશે બોર્ડની પરીક્ષામાં. બ્રેકેટમાં તમને 3 કંજક્શન આપ્યા હશે. તમારે વિચારવાનું છે કે કયા સુટેબલ કંજક્શન થી બંને વાક્યો જોડાય છે અને એક મીનિંગફુલ સેન્ટેન્સ તૈયાર થઈ શકે છે. મિત્રો અહીંયા આગળ ફર્સ્ટ સેન્ટેન્સ ની અંદર લખ્યું છે it was 30th January 1948 ફૂલ સ્ટોપ. એ 30મી જાન્યુઆરી 1948 નો દિવસ હતો. બીજો એક સેન્ટેન્સ છે મહાત્મા ગાંધી was assassinated. મિત્રો બે જુદા જુદા વાક્યો. હવે માનો કે બોર્ડની એક્ઝામની અંદર આવા બે વાક્યો આપ્યા છે અને બ્રેકેટની અંદર તમને આપ્યું છે why, અલ્પવિરામ પછી બીજો એક શબ્દ લખ્યો છે where અને અલ્પવિરામ પછી ત્રીજો એક શબ્દ લખ્યો છે when. તો why નહીં આવે અને where પણ નહીં આવે, પરંતુ આ બંને વાક્યો જોડાશે માત્ર ને માત્ર when થી. કેમ? કારણ કે એ શું દર્શાવે છે? એ દર્શાવે છે સમય. આ બંને વાક્યોને જોડતા વાક્ય આ રીતે બની જાય મિત્રો. It was 30th January. It was 30th January 1948. બીજા વાક્યની શરૂઆત પહેલા તમારે ફરજિયાત જે તે પણ કંજક્શન તમે લખી રહ્યા છો એ એડ થશે. અહીં આગળ આપણે when થી વાક્ય બનાવવાનું છે અને when એકલું જે સુટેબલ કંજક્શન છે અને માટે આપણે અહીં આગળ when મૂક્યું અને બીજું વાક્ય અહીંયા એના પછી જોડાશે. તો વાક્ય બને it was 30th January 1948 when Mahatma Gandhi was assassinated. When Mahatma Gandhi was assassinated. મિત્રો તમે જોઈ શકો અહીં આગળ બે જુદા જુદા વાક્યો હતા. સંયોજક when ની મદદથી બંને વાક્યો જોડાઈ ગયા અને એક મીનિંગફુલ સેન્ટેન્સ તૈયાર થયું. મિત્રો આ રીતે તમે જ્યારે લખો છો ક્વેશ્ચન નંબર 46, 47, 48 3 માર્ક્સના ક્વેશ્ચનમાં જો તમને પૂછાય છે તો ફરજિયાત તમારે યાદ રાખવાનું છે કે કંજક્શન બે વાક્યોને જોડવાનું કામ કરે છે અને તમારે એક મીનિંગફુલ સેન્ટેન્સ તૈયાર કરવાનું છે. આ પ્રમાણે સેન્ટેન્સ બને છે તો તમને 1 માર્ક મળી શકે છે. મિત્રો બીજા એક વાક્યની ચર્ચા કરી લઈએ. વાક્ય લખ્યું છે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ અને બીજું એક સેન્ટેન્સ છે people decorate their houses. તો અહીંયા આગળ જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીશું તો વાક્ય બનશે દિવાળી is the festival. દિવાળી is the festival. બીજા વાક્યની શરૂઆત પહેલા અહીંયા આગળ આપણે સંયોજક તરીકે when નો ઉપયોગ કરીએ છીએ. સો આગળ વાક્ય લખાશે when people
Diwali is the festival when people decorate their houses. મિત્રો આ રીતે આપણે બે વાક્યોને વેનની મદદથી જોડી શકીએ છે અને ત્યારબાદ આપણે એક સુટેબલ સેન્ટેન્સ મીનિંગફુલ સેન્ટેન્સ બનાવીએ છીએ. મિત્રો અહીંયા આગળ પહેલું જે વાક્ય હતું એ ફરીથી આપણે ચર્ચા કરીએ તો એનો અર્થ હતો કે એ 30મી જાન્યુઆરી 1948 નો દિવસ હતો અને બીજું વાક્ય છે મહાત્મા ગાંધી વોઝ અસાસિનેટેડ. મહાત્મા ગાંધીને મારી નાખવામાં આવ્યા હતા. અચ્છા, અહીંયા આગળ એક વાક્ય બની ગયું તો વાક્યનો મીનિંગફુલ જે અર્થ છે આ રીતે બન્યો. It was 30th January 1948 when Mahatma Gandhi was assassinated. So વાક્યનો અર્થ એ થયો કે એ 30મી જાન્યુઆરી 1948 નો દિવસ હતો કે જ્યારે મહાત્મા ગાંધીજીને મારી નાખવામાં આવ્યા હતા. બીજું એક વાક્ય અહીંયા જો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ, દિવાળી તહેવાર છે. બીજું એક વાક્ય અહીંયા પણ હતું પીપલ ડેકોરેટ ધેર હાઉસીસ, લોકો તેઓના ઘરો શણગારે છે. બંને વાક્યને જોડતા એક વાક્ય બની ગયું દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ when people decorate their houses. દિવાળી એ તહેવાર છે કે જ્યારે લોકો તેઓના ઘરોને શણગારે છે. મિત્રો તમે જોયું કે બે જુદા જુદા વાક્યોને કંજક્શનની મદદથી આપણે એક બનાવી શકીએ છીએ. જો એ સુટેબલ સેન્ટેન્સ કાં તો મીનિંગફુલ સેન્ટેન્સ બન્યું તો જ તમને એક માર્ક મળી શકે છે. આ થઈ ગઈ વાત વેનની. હવે 14th નંબરની અંદર આપણે વાત કરીએ બીજા એક સંયોજકની જે છે વેર. મિત્રો વેરનો અર્થ થાય કે જ્યાં. જેવી રીતે આપણે વેનની વાત કરી જ્યારે WH ક્વેશ્ચન તરીકે જો એને લીધું હોય તો ક્યારે થાય, પણ કંજક્શન તરીકે લઈએ તો કે જ્યારે થાય. એવી રીતે અહીંયા આગળ WH ક્વેશ્ચન તરીકે જો વેર હોત તો એનો અર્થ ક્યાં થાય? વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. પણ જ્યારે વેરનો જે સેન્સ છે એ કંજક્શન તરીકે હોય ત્યારે એનો અર્થ થાય છે કે જ્યાં. એટલે આ બાબત તમારે યાદ રાખવાની છે. બ્રેકેટમાં લખ્યું છે ઓલરેડી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જ્યારે 9 માર્ક્સનો પેલો જે મોટો પ્રશ્ન ધોરણ 10 ના બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર આવે તો યાદ રાખવાનું 9 માર્ક્સનો જે મોટો પ્રશ્ન છે ફંક્શન વાળો, એ ફંક્શનના ક્વેશ્ચનની અંદર જો વેર જેવો કોઈ શબ્દ દેખાય તો એ માત્ર ને માત્ર ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, કારણ કે એ સ્થળને હંમેશા ડિસ્ક્રાઇબ કરતું હોય છે. અહીંયા લખ્યું છે મુખ્ય વાક્યમાં આવતા સ્થળ દર્શક. હમણાં જે વાત કરી એ વેનની વાત કરી એમાં સમયદર્શક શબ્દ વપરાયો. અહીંયા આગળ સ્થળ દર્શક એટલે કે સ્થળને ડિસ્ક્રાઇબ કરે છે. સો મુખ્ય વાક્યમાં આવતા સ્થળ દર્શક શબ્દ માટે બીજું વાક્ય વપરાયું હોય તો તે સ્થળ દર્શક શબ્દ પછી વેર સંયોજક મૂકીને વાક્યને જોડવું. કેવી રીતે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા આગળ સેન્ટેન્સ લખ્યું છે ક્વેશ્ચન આ રીતે છે જીટોડિયા ઇઝ ધ પ્લેસ. જીટોડિયા એ એક સ્થળ છે. બીજું એક વાક્ય લખ્યું છે લજ્જા ગોસ્વામી વોઝ બોર્ન. લજ્જા ગોસ્વામી જન્મ્યા હતા. મિત્રો અહીંયા આગળ તમે જોશો તો આ બે જુદા જુદા વાક્યોને એક વાક્યમાં આપણે લખવું હોય તો ફરજિયાતપણે અહીંયા આપણે વેરનો જ ઉપયોગ કરવો પડે. તો વાક્ય અહીંયા આ રીતે લખાશે જીટોડિયા is the place where Lajja Goswami was born. મિત્રો બે જુદા જુદા વાક્યોને આપણે વેર સંયોજકની મદદથી એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવી શક્યા. જો આવું વાક્ય બન્યું એનો અર્થ નીકળ્યો તો તમને એક માર્ક મળી શકે છે. આપણે બીજા એક વાક્યની ચર્ચા કરી લઈએ. લખ્યું છે we fought for the first time somewhere. આપણે ક્યાંક કોઈ જગ્યાએ પ્રથમ વખત લડ્યા હતા, ઝઘડ્યા હતા. બીજું એક વાક્ય છે do you remember that place. શું તમે એ સ્થળ જાણો છો? શું તમને એ સ્થળ યાદ છે? મિત્રો બરાબર ધ્યાન રાખો, ઉપરનું વાક્ય જે છે we fought for the first time somewhere અને આ વાક્ય એ વિધાન વાક્ય છે, અફર્મેટિવ સેન્ટેન્સ. do you remember that place. આપેલા વાક્ય જે નીચેનું વાક્ય છે એમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, એનો અર્થ કે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ફરજિયાતપણે તમારે તમારું જે મીનિંગફુલ સેન્ટેન્સ તૈયાર કરવાનું છે ક્વેશ્ચન નંબર 46, 47, 48 માં આપેલો જો કોઈ આવો પ્રશ્ન હોય, આવો ક્વેશ્ચન હોય તો તમારે તમારા વાક્યની શરૂઆત
ફરજિયાત ડુ થી જ કરવાની છે, કારણ કે તમારું આ જે તમારા જે બંને સેન્ટેન્સીસ છે જ્યારે એ સંયોજકની મદદથી જોડાશે ત્યારે એ અફર્મેટિવ ન રહેતા બની જાય છે તમારું સંપૂર્ણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કેવી રીતે? તો આ રીતે બનશે. Do you remember the place? સંયોજક તરીકે આપણે વાત કરી રહ્યા છે where, તો where મૂક્યા પછી આપણે આગળનું વાક્ય આ રીતે જોડાશે. So do you remember the place where we fought? મિત્રો fight નું ભૂતકાળનું રૂપ fought થાય છે FOUGHT. So where we fought for the first time. બરાબર ધ્યાનથી જોશો મિત્રો. Do you remember the place where we fought for the first time? આ આખું વાક્ય એ અફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય નથી, પરંતુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને એના કારણે તમારા વાક્યના અંતમાં તમારે ક્વેશ્ચન માર્ક મૂકવો અગત્યનો છે. આ વાત તમારે યાદ રાખવાની છે તમે જ્યારે સપ્લિમેન્ટરીમાં આન્સર્સ પ્રિપેર કરી રહ્યા હોય, બનાવી રહ્યા હોય ત્યારે. સો મિત્રો તમે જોયું તો અહીંયા આગળ બે જુદા જુદા વાક્યો. જીટોડિયા ઇઝ ધ પ્લેસ, જીટોડિયા ઇઝ થર્ડ છે, એ જગ્યાનું નામ છે. લજ્જા ગોસ્વામી વોઝ બોર્ન, લજ્જા ગોસ્વામી જન્મ્યા હતા. હવે આ બંને વાક્યો જોઈન્ટ થતા જોડાતા વાક્ય સરસ મજાનું એક મીનિંગફુલ સેન્ટેન્સ બન્યું. જીટોડિયા ઇઝ ધ પ્લેસ વેર લજ્જા ગોસ્વામી વોઝ બોર્ન. જીટોડિયા ઇઝ થર્ડ છે કે જ્યાં લજ્જા ગોસ્વામી જન્મ્યા હતા. જીટોડિયા ઇઝ ધ પ્લેસ વેર લજ્જા ગોસ્વામી વોઝ બોર્ન. જીટોડિયા એક એ સ્થળ છે કે જ્યાં લજ્જા ગોસ્વામી જન્મ્યા હતા. બીજું એક વાક્ય જો we fought for the first time somewhere. Do you remember that place? તો અહીંયા આગળ આખો મીનિંગફુલ સેન્ટેન્સ આવ્યું. Do you remember the place where we fought for the first time? શું તમે એ જગ્યા જાણો છો? શું તમને એ જગ્યા યાદ છે કે જ્યાં આપણે પ્રથમ વખત લડ્યા હતા, પ્રથમ વખત ઝઘડ્યા હતા? મિત્રો બે જુદા જુદા વાક્યોને સંયોજકની મદદથી આપણે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ અને આવા ત્રણ એવા ક્વેશ્ચન્સ તમને બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર 46, 47, 48 માં જોવા મળશે. આજે જે આપણે સમજ્યા 13 અને 14 એટલે કે when અને where ની જે વાત કરી છે, આ સંયોજકો ખૂબ જ અગત્યના છે, અવારનવાર પૂછાતા રહે છે અને માટે આજના આ ફર્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યારે ફરજિયાત મેં જે બોર્ડમાં લખીને તૈયાર કર્યું છે તમને સમજાવ્યું છે, આ વિડીયો સારી રીતે અને શાંતિથી જુઓ અને જોયા પછી તમારી નોટબુકમાં એની નોટ્સ તૈયાર કરો. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હો તો મારા આપેલા આ નંબર ઉપર તમારે મને વોટ્સઅપ કરીને તમારી નોટ્સ મોકલવાની છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો પણ તમારા વિષય શિક્ષકોને આ નોટ્સ તૈયાર કરીને મોકલી દેવાની છે. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જેવી રીતે આપણે કેટલાય સમયથી ધોરણ 10 ના એક અગત્યના પ્રશ્નની વાત કરી રહ્યા છે, ક્વેશ્ચન નંબર 46, 47, 48 કંજક્શનનો ક્વેશ્ચન. અને આ કંજક્શનના ક્વેશ્ચનની અંદર આપણે જ્યારે આ બીજા લેક્ચરમાં સેકન્ડ લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા છે તો એમાં આપણે એક અગત્યના કંજક્શન વિશે વાત કરવાની છે. મિત્રો અહીંયા લખ્યું છે 15th નંબરની અંદર આપણે અહીંયા આગળ વાત કરવા જઈ રહ્યા છે ઇફ અને અનલેસ બંનેની આજે આપણે વાત કરીશું. મિત્રો તમારા બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર જો ઇફ અથવા અનલેસ વાળું કોઈ વાક્ય હોય તો જો ફંક્શન વાળો જે ક્વેશ્ચન છે 9 માર્ક્સનો, આ 9 માર્ક્સના ફંક્શન વાળા ક્વેશ્ચનની અંદર તમારે યાદ રાખવાનું છે કે ઇફ અને અનલેસ એ શું રજૂ કરે છે અને એનું ફંક્શન કયું બને છે? શોઈંગ કન્ડિશન. મિત્રો કન્ડિશનલ ક્લોઝ એક ટોપિક છે અને જેની અંદર ઇફ અનલેસ આપણે સમજતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણે અહીં આગળ ચર્ચા કરવાના છે ત્યારે યાદ રાખજો તમે આપણે કન્ડિશનલ ક્લોઝની પણ સમજ પ્રાપ્ત કરી રહ્યા છે, જેને આપણે બીજા શબ્દમાં કહીએ તો એ કંજક્શન તરીકે આપણા ક્વેશ્ચન નંબર 46, 47, 48 માં પણ પૂછાઈ શકે છે. અને ત્યારે તમારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. કાં તો એ વાક્ય ઇફ વાળું હોઈ શકે અથવા અનલેસ વાળું પણ હોઈ શકે. મિત્રો આપણે એક વાક્ય લઈશું અને એ એક વાક્યને આપણે ઇફમાં પણ લખીશું અને એને જ કન્વર્ટ કરવાનું છે આપણે અનલેસમાં.
એટલે તમે આ વિડીયોની અંદર એક સાથે બે બાબતો પેરેલલી તમે સમજી શકશો, શીખી શકશો કે ઇફમાં શું યાદ રાખવાનું, કેવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ અને અનલેસ ની અંદર કઈ બાબતોને યાદ રાખવાની અને કેવી રીતે વાક્ય બનાવી શકીએ. તો સૌથી પ્રથમ વાત કરીએ મિત્રો તો ઇફ ની વાત કરીએ છીએ. સો ઇફ નો અર્થ મિત્રો યાદ રાખજો, જેનો અર્થ છે જો તો. ઇફ નો અર્થ થાય છે જો તો. મિત્રો ઇફ જે છે એ શરત બતાવતું સંયોજક છે. માત્ર ઇફ નહીં, ઇફ અનલેસ બંને જે સંયોજકો છે એ શરત બતાવતા સંયોજકો તરીકે ઓળખાય છે, જેને આપણે અહીં આગળ શોઈંગ કન્ડિશન એટલા માટે કન્ડિશનલ ક્લોઝ નો ટોપિક ભણાવવામાં આવે છે. અને અહીંયા આગળ તમે જોયું તો ઇફ અને અનલેસ જ્યારે આપણે સમજ્યા કે શરત બતાવતા સંયોજકો છે તો એની અંદર બે બાબતોને યાદ રાખવાની છે, ચાહે એ ઇફ વાળું વાક્ય હોય અધરવાઇઝ અનલેસ વાળું વાક્ય હોય. એમાં તમારે એક બાબત યાદ રાખવાની છે, ધોરણ 10 પૂરતી એક વાતને યાદ રાખવાની છે કે તમારા સંપૂર્ણ એક વાક્યની અંદર મિત્રો જે મેઇન સેન્ટેન્સ હશે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળનું હોઈ શકે અને અલ્પવિરામ પછી જે સબઓર્ડિનેટ સેન્ટેન્સ હોય છે ગૌણ વાક્ય એ સાદા ભવિષ્યકાળમાં હોઈ શકે. એટલે તમારે યાદ રાખવાનું છે કે શું સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળનો સેન્સ દેખાય છે કે નહીં. જો ફંક્શન વાળા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળો જે ક્વેશ્ચન છે મિત્રો, ફંક્શન વાળો જે 9 માર્ક્સ નો ક્વેશ્ચન અને એની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળો જે ક્વેશ્ચન છે 3 માર્ક્સ નો, એમાં પણ તમારે યાદ રાખવાનું કે જો કોઈ એક વાક્ય આપ્યું હોય બરાબર અને એ વાક્ય ઇફ થી હોય ને અધૂરું વાક્ય હશે, ડોટ 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 કરીને વાક્ય છોડી દીધું હશે, બ્રેકેટમાં લખ્યું હશે શોઈંગ કન્ડિશન, તો તમારે યાદ રાખવાનું કે તમારા ક્વેશ્ચન પેપરની અંદર જે વાક્ય આપ્યું છે એની શરૂઆત સાદા વર્તમાન કાળથી થઈ છે તો તમારે ફરજિયાત તમારી સપ્લિમેન્ટરીમાં એ વાક્ય પૂરું કરતા તમારે બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું લખવું જ પડે. જો વાક્યની શરૂઆત એ ક્વેશ્ચનની અંદર સાદા ભવિષ્યકાળથી થઈ હોય તો તમારે યાદ રાખવાનું છે કે અધૂરું જે વાક્ય છે એ પૂર્ણ કરવાનું હોય તો એના માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવો પડશે. ઇન શોર્ટ, સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. મિત્રો આ બંને ટેન્સનો સેન્સ દેખાય છે તમારા વાક્યમાં, આ તમારે થોડું ધ્યાન રાખવાનું છે લખતી વખતે. મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા મેં લખ્યું છે સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળ. એનો અર્થ એવો નથી કે પ્રથમ સેન્ટેન્સ એ સાદા વર્તમાનકાળનું જ હોઈ શકે, બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું જ હોઈ શકે. મિત્રો વાક્ય બદલાયેલું પણ હોઈ શકે, પહેલું વાક્ય સાદા ભવિષ્યકાળનું પણ હોઈ શકે અને બીજું સાદા વર્તમાનકાળનું પણ હોઈ શકે. મિત્રો વાક્યો બદલાઈ જાય છે. વાક્યો એટલે વાક્યનું જે સ્થાન છે બરાબર, સેન્ટેન્સ મેઇન સેન્ટેન્સ સબઓર્ડિનેટ સેન્ટેન્સ એનું જે સ્થાન છે એ બદલાઈ શકે છે, વાક્યનો અર્થ બદલાતો નથી. મિત્રો અહીંયા આગળ આપણે વાક્યની વાત કરીએ તો જે તે પણ સેન્ટેન્સ આપણે ઇફ માં લખીશું એને જ આપણે કન્વર્ટ કરીને અનલેસ માં પણ જોઈશું એટલે તમને થોડું યાદ આવે. મિત્રો સેન્ટેન્સ આપણે અહીંયા આગળ સમજીએ એની પહેલા ઇફ ની વાત તો કરી લીધી કે એનો અર્થ થાય છે જો તો, જે શરત રજૂ કરે છે જેની અંદર સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળ છે. આપણે સાથે સાથે સેન્ટેન્સ તૈયાર કરીએ, સેન્ટેન્સ આપણે જોઈએ એની પહેલા આપણે સમજી લઈએ કે અનલેસ નો અર્થ શું થાય છે. જેવી રીતે મિત્રો ઇફ નો અર્થ જો તો એટલે હકાર સેન્સ રજૂ કરે છે, એવી રીતે અનલેસ UNLESS અનલેસ જે શબ્દ છે એ એનો અર્થ થાય જો નહીં તો. મિત્રો જો નહીં તો આ જે કંજક્શન છે અનલેસ એ જે શબ્દ છે એ શરત બતાવતું સંયોજક છે બરાબર છે, એની અંદર સાદો વર્તમાનકાળ પ્લસ સાદો ભવિષ્યકાળ આ સેન્સ હોવો જોઈએ એ પણ બરાબર છે. પણ એક અગત્યની વસ્તુ, જેવી રીતે ઇફ જે સંયોજક છે એ હકાર સેન્સ રજૂ કરે છે એવી રીતે અનલેસ જે છે એ નકાર સેન્સને રજૂ કરે છે. મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. આવો હવે આપણે જોઈએ કે ઇફ વાળું વાક્ય જે છે એને અનલેસ માં કેવી રીતે ફેરવી શકાય અને બંને વાક્યોની વચ્ચે કયા પ્રકારનો ફેરફાર જોવા મળે. તો અહીં આગળ આપણે એક સેન્ટેન્સ લઈએ. ફોર એક્ઝામ્પલ એ વાળું એક વાક્ય લઈએ છે, આ રીતે આપણે સેન્ટેન્સ લઈ શકીએ. If you read well. મિત્રો તમે જોયું તો if વાળું જે પહેલું વાક્ય છે if you read well એની અંદર કર્તા you છે અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, જેનો અર્થ એ થયો કે આ જે સેન્ટેન્સ છે એ સાદા વર્તમાન કાળનું છે. હવે અહીં આગળ અલ્પવિરામ મૂક્યા પછી આપણે બીજું જે સેન્ટેન્સ લખીશું એ માત્ર સાદા ભવિષ્યકાળનું લખાશે. તો મિત્રો આ રીતે લખાય if you read well
યુ વિલ, સાદા ભવિષ્યકાળનું જે સૂત્ર છે, ફોર્મેશન છે, એ છે કર્તા પ્લસ વિલ કે શેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. આપણા જે પ્રીવિયસ વિડિયોઝ છે જેની અંદર મેં ટેન્સીસ વિશેની તમને જે માહિતી આપી હતી, જે સમજાયા હતા ટેન્સીસ, એની અંદર તમે બરાબર ધ્યાન આપશો તો એની અંદર ફોર્મેશન્સ પણ આપણે બરાબર ધ્યાનથી જોયા હતા. અને એમાં મેં કહ્યું હતું કે કર્તા પછી વિલ કે શેલ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો અહીંયા આગળ આપણે ક્રિયાપદનું મૂળરૂપ પસંદ કરીએ, મીનિંગફુલ. ઇફ યુ રીડ વેલ યુ વિલ રિમેમ્બર વેલ. જો તમે સારી રીતે વાંચશો તો તમને સારી રીતે યાદ રહેશે. મિત્રો અહીંયા આગળ આ એક સેન્ટેન્સ છે એ ઇફ વાળું છે, જેનો અર્થ હકાર છે. હવે અહીંયા આગળ એ જ વાક્યને કન્વર્ટ કરીએ અને કન્વર્ટ કરીશું ત્યારે એ વાક્ય આપણે અનલેસ થી રજૂ કરીશું. તો અહીંયા જે લખ્યું હતું, શું લખ્યું હતું? ઇફ યુ રીડ વેલ, જો તમે સારી રીતે વાંચશો. હવે અહીંયા આગળ જો તો નહીં, પરંતુ આપણે એનો અર્થ લેવાનો છે જો નહીં તો. તો અહીંયા વાક્યની શરૂઆત અનલેસ થી કરીશું ત્યારે વાક્ય લખાશે unless you read well. હવે મિત્રો એક બાબતને ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આગળ પહેલું વાક્ય, આ જે મેઇન સેન્ટેન્સ છે, પૂરું થયું. અલ્પવિરામ પછી બીજું વાક્ય આપણે લઈએ છે, પરંતુ એની પહેલા આપણે સમજીએ કે અલ્પવિરામ સુધીનું જે વાક્ય હતું if you read well, જેનો અર્થ થાય જો તમે સારી રીતે વાંચશો તો. જ્યારે unless નો અર્થ થાય જો તમે સારી રીતે વાંચશો નહીં તો. જો નહીં તો અહીંયાનો અર્થ થાય છે જો તમે સારી રીતે વાંચશો તો. અહીંયાનો અર્થ થાય છે unless you read well, એટલે જો તમે સારી રીતે વાંચશો નહીં તો. હવે તમે જોશો તો અહીંયા આગળ એનો અર્થ છે you will remember well. જો તમે સારી રીતે વાંચશો તો તમને સારી રીતે યાદ રહેશે. અહીંયા એવું લખ્યું છે if unless you read well, જો તમે સારી રીતે વાંચશો નહીં તો ડેફિનેટલી તમારું ગુજરાતી સારું છે અને તમે એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને જો તમે સમજશો તો વાક્યનો અર્થ એવો જ બનશે કે જો તમે સારી રીતે વાંચશો નહીં તો તમને સારી રીતે યાદ રહેશે નહીં. અને એના કારણે અહીંયા આગળ આપણે કર્તા મૂક્યા પછી સહાયકારક ક્રિયાપદ તરીકે will મૂક્યા બાદ ફરજિયાત not લખવું અગત્યનું છે મિત્રો. તો વાક્ય બન્યું unless you read well you will not remember well. You will not remember well. મિત્રો આ થઈ ગયું આપણું if અને unless બંને આપણે એક સાથે સમજીએ છીએ. અહીંયા તમે જોશો તો હકાર સેન્સ છે, અહીંયા નકાર સેન્સ છે. આ પોઝિટિવ સેન્સ રજૂ કરે છે, આ નેગેટિવ સેન્સ રજૂ કરે છે. તમે જોશો unless ની અંદર જ, unless શબ્દની અંદર જ નકારાત્મકતાનો ભાવ રહેલો છે અને માટે આપણે અહીંયા આગળ you પછી don't યા do not જેવા કોઈ શબ્દ મૂકવાના નથી. યાદ રાખજો મિત્રો. અહીંયા આગળ સેકન્ડ સેન્ટેન્સ આપણે લઈએ છીએ. બી ની અંદર આપણે કોઈ એક સેન્ટેન્સ લઈએ. અહીંયા આગળ કર્તા તરીકે યુ નો ઉપયોગ કરીએ. અહીંયા આગળ આપણે બીજો કોઈ એક કર્તા લઈએ. ફોર એક્ઝામ્પલ હી લઈએ આપણે. સો ઇફ હી, ત્યારબાદ પહેલું વાક્ય આપણે સાદા વર્તમાન કાળનું જ લખવું છે. અરે સાદા વર્તમાન કાળનું જ્યારે લખાશે ત્યારે યાદ રાખવાનું તમારા જૂના જે ધોરણોની અંદર તમે ભણીને આવ્યા છો સાદો વર્તમાન કાળ, અને એમાં તમે સમજ્યાશો કે સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે હી, શી અથવા ઇટ આપેલું હોય ત્યારે ફરજિયાત ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ નો ફેરફાર થાય છે. મિત્રો તમે ધોરણ 12 સુધી પહોંચી જશો તેમ છતાં પણ સાદા વર્તમાન કાળમાં ઘણા એવા વિદ્યાર્થીઓને તકલીફ રહે છે. અને આ તકલીફ તમને ના થાય એના કારણે આ જે વિડિયોઝની અંદર જે ભણાવવામાં આવે છે મારા દ્વારા, એ બધા વિડિયોઝમાં બરાબર ધ્યાનથી તમે સમજી જાઓ તો તમે આ ધોરણ 10 ની અંદર સાદા વર્તમાન કાળને બહુ સારી રીતે સમજી જશો. ઇવન ઘણા એવા ટેન્સીસને પણ સારી રીતે સમજી જશો જે અગાઉના વિડિયોઝની અંદર આપણે જોઈ ચૂકેલા છે. તો અહીંયા આગળ જ્યારે આપણે આ બી સેન્ટેન્સ તૈયાર કરી રહ્યા છે તો એની અંદર આપણે કર્તા તરીકે હી લીધું. હવે હી પછી જ્યારે કોઈ ક્રિયાપદ મુકાશે તો બટ ઓબ્વિયસ કે એની પાછળ એસ અથવા ઈએસ નો ફેરફાર થશે. તો આપણે અહીંયા આગળ કોઈ ક્રિયાપદ લખીએ. ફોર એક્ઝામ્પલ વર્ક લઈએ. હવે મિત્રો વર્ક ક્રિયાપદ લીધું તો એના પછી ફરજિયાત એસ મુકાશે. સો વાક્ય બન્યું ઇફ હી વર્ક્સ. ઉપરના વાક્યમાં કર્તા તરીકે યુ હતું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી કારણ કે હી, શી, ઇટ કરતા હોય ત્યારે જ ફરજિયાતપણે એસ અથવા ઈએસ નો ફેરફાર થાય છે. કર્તા તરીકે આઈ, યુ, વી, ધે જો કર્તા તરીકે વપરાયેલા હોય વાક્યમાં તો એસ કે ઈએસ નો ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એ તમે જાણો છો અને તમારે યાદ રાખવાનું છે. તો વાક્ય અહીંયા આગળ આપણે કન્ટિન્યુ કરીએ તો વાક્ય આ રીતે લખાશે. If he works hard
બીજું એક વાક્ય જ્યારે લખાશે ત્યારે સાદા ભવિષ્યકાળમાં લખાશે, તો અહીંયા આગળ આપણે કરતા he તરીકે લીધો છે, he ને લીધો છે, તો એ લઈએ. So if he works hard he will get good marks. મિત્રો અહીંયા આગળ આપણે આ સેન્ટેન્સ તૈયાર કરી દીધું. જો તે સખત મહેનત કરશે તો તેને સારા માર્ક્સ મળશે. If he works hard he will get good marks. હવે આ જ સેન્ટેન્સ જે હકાર સેન્સ રજૂ કરે છે એને જ્યારે આપણે નકાર સેન્સ રજૂ કરતું એક વાક્ય બનાવવું હોય ત્યારે આપણે unless નો ઉપયોગ કરીશું. unless થી જ્યારે વાક્ય બનશે ત્યારે મિત્રો વાક્ય કેવી રીતે બની જશે? so unless he સાદો વર્તમાન કાળ છે એની અંદર કોઈ ફેરફાર નહીં થાય એટલે he પછી તો વર્ક્સ જ લખાશે. મિત્રો આ તમારે યાદ રાખવાનું. so unless he works hard. હવે અગાઉ મેં પહેલા સેન્ટેન્સમાં કહ્યું તે પ્રમાણે જો તે સખત મહેનત કરશે તો, અને અહીંયા આગળ unless he works hard એટલે જો તે સખત મહેનત કરશે નહીં તો ડેફિનેટલી જેનો આગળનું જે સેન્ટેન્સ લખાશે એ નકારાત્મક ભાવ રજૂ કરતું હશે. તો અહીંયા લખ્યું હતું જો તે સખત મહેનત કરશે તો તેને સારા માર્ક્સ મળશે. he will get good marks. તો અહીંયા થશે unless he works hard he will not. જો સખત મહેનત કરશે નહીં તો તેને સારા માર્ક્સ મળશે નહીં. he will not get good marks. મિત્રો તમે જોયું અહીંયા આગળ કે શરત રજૂ કરનારા આ બંને જે સંયોજકો છે if અને unless જે એક બાબત માટે એક સરખા છે અને છે સાદો વર્તમાન કાળ સાદો ભવિષ્યકાળ. તમારા ધોરણ 10 ના પેપરની અંદર આ if અથવા unless વાળું વાક્ય આવે તો સાદો વર્તમાન કાળ સાદા ભવિષ્યકાળને તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એની અંદર જે સેન્સની વાત થાય છે તો તમારે વિચારવાનું છે કે if એ હકાર સેન્સ રજૂ કરે છે, unless એ નકાર સેન્સને રજૂ કરે છે, અને એના કારણે તમારે વાક્યને બરાબર ધ્યાનથી ચીવટતાપૂર્વક જોઈને સમજીને એનો અર્થ સમજીને તમારે લખવાનું છે. કારણ કે 1 માર્કનો આ જે ક્વેશ્ચન એ કદાચ આ જે 1 માર્ક્સનો એટલે કે if વાળું પૂછાય અધરવાઇઝ unless વાળું પૂછાય તો તમારો આ જે 1 માર્ક્સ છે ખતરામાં આવી જાય. મિત્રો 46, 47, 48 આ 3 માર્ક્સનો સંપૂર્ણ જે ક્વેશ્ચન છે એમાં કાં તો if વાળું અથવા unless વાળું પણ વાક્ય આવી શકે છે, અને એના કારણે આપણે અહીં આગળ આ બંને એક સાથે સમજી રહ્યા છે. અંતમાં આપણે કોઈ એક સેન્ટેન્સ લઈ લઈએ છેલ્લે, અને આ જે સેન્ટેન્સ છે અહીંયા કોઈ એક સેન્ટેન્સ આપણે છેલ્લે આ રીતે લઈશું if. ત્યારબાદ કર્તા તરીકે આપણે લઈએ છે it. ફરજિયાત જ્યારે અહીંયા આગળ આ પહેલું વાક્ય લખ્યા છે ત્યારે સાદા વર્તમાન કાળમાં લખાય છે. મેં હમણાં જ કહ્યું કે he she it હોય ત્યારે ક્રિયાપદની પાછળ s અથવા es લાગે છે. અહીંયા it લખ્યું છે કર્તા તરીકે, ક્રિયાપદ તરીકે અહીંયા આગળ આપણે લઈએ છે rain. તો મિત્રો rain ની પાછળ શું લાગ્યું? s લાગ્યું. કેમ લાગ્યું? s મૂકવું એટલા માટે અગત્યનું છે કારણ કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, અને સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાના કારણે ક્રિયાપદની પાછળ s કે es લાગે ને લાગે છે. અહીંયા આગળ કર્તા તરીકે it છે એટલે rain ક્રિયાપદની પાછળ s લાગશે. તો અહીંયા આગળ આ વાક્ય પૂરું થયું. if it rains જો વરસાદ વરસશે તો, જો વરસાદ પડશે તો. if it rains જો વરસાદ પડશે તો અહીંયા આગળ આપણે લખીએ we will not go out. ડેફિનેટલી જો વરસાદ પડશે તો આપણે બહાર જઈશું નહીં. we will not go out કારણ કે વરસાદ વરસ્યો છે, વરસાદ પડે છે અને એના કારણે આપણે બહાર જઈ શકીએ નહીં. તો ડેફિનેટલી અહીંયા આગળ વાક્ય રીતે બને if it rains we will not go out. જો વરસાદ પડશે તો આપણે બહાર જઈશું નહીં. પણ જ્યારે આપણે એ જ વાક્યને unless માં લઈએ ત્યારે, તો જ્યારે આપણે unless માં લઈએ છીએ ત્યારે વાક્યની શરૂઆત unless થી કરીશું, ક્રિયાપદ કર્તા તરીકે it રાખીશું, એમાં પણ સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા s es નો ફેરફાર રહેશે જ રહેશે. તો વાક્ય અહીંયા આ રીતે લખ્યું unless it rains. મિત્રો અગાઉ આપણે જોયું તો if it rains જો વરસાદ પડશે તો, અને અહીંયા એનો અર્થ unless it rains એટલે જો વરસાદ પડશે નહીં તો. અલ્પવિરામ પછીનું જે વાક્ય લખાશે મિત્રો તમે જોશો અહીં આગળ if it rains જો વરસાદ પડશે તો આપણે બહાર જઈશું નહીં. અહીંયા આગળ unless it rains જો વરસાદ પડશે નહીં તો આપણે બહાર જઈશું. મિત્રો અહીંયા આગળ પાછળનું જે સેન્ટેન્સ છે
એની અંદર હકારાત્મકતાનો ભાવ છે અને એટલા માટે મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા જે will not આવ્યું કારણ કે આ જે સેન્ટેન્સ હતું એ પોઝિટિવ સેન્સ રજૂ કરે છે. જો વરસાદ પડશે તો આપણે બહાર જઈશું નહીં, we will not go out. પણ અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે જો વરસાદ નહીં પડે તો, જો નહીં તો, અને એના કારણે પાછળનું જે સેન્ટેન્સ છે સબઓર્ડિનેટ સેન્ટેન્સ we will not go out એને આપણે આ રીતે લખીશું we will go out. તો અહીંયા વાક્ય આ રીતે લખાય unless it rains, જો વરસાદ પડશે નહીં તો we will go out, આપણે બહાર જઈશું. મિત્રો આપણે અહીંયા આગળ ડિસ્કશન કર્યું if અને unless નું. if નો અર્થ જો તો થાય, જે શરત બતાવતું સંયોજક છે. unless નો અર્થ જો નહીં તો થાય, એ પણ શરત બતાવતું સંયોજક છે. સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, આ સેન્સ હંમેશા તમારા ધોરણ 10 ના ક્વેશ્ચન પેપર ની અંદર તમને જોવા મળશે અને તમારે યાદ રાખીને લખવાનું છે. ચાહે if હોય, ચાહે unless હોય. if હકાર સેન્સ રજૂ કરે છે, એ unless નકાર સેન્સ રજૂ કરે છે. ત્યારે આ બધી બાબતોને યાદ રાખીને તમારે તમારા ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો છે. જો મિત્રો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ તો અહીંયા આગળ જે મેં if unless ની જે વાત કરી અને જેના આપણે 3 એવા અલગ અલગ સેન્ટેન્સ જોયા if અને unless ની અંદર, આ જે બોર્ડ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે, આ વિડીયોને અચૂક જુઓ, ખૂબ જ શાંતિથી જુઓ અને એકે એક જે મુવમેન્ટ છે મારા વિડીયોની અંદર એને બરાબર ધ્યાનથી જોશો કે સાદા વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળમાં શું ફરક છે, કેવી રીતે ક્યાં એસ કે એસ લાગે, ક્યાં વિલ લાગે, શેલ લાગે, અધરવાઇઝ નોટ ક્યાં લાગે, આ બધી બાબતોને બરાબર ચીવટતાપૂર્વક જોજો. અને ત્યારબાદ આ જે વિડીયો છે એમાંથી આ જે બોર્ડની ઉપર જે લખ્યું છે એની સરસ એવી નોટ્સ તૈયાર કરીને મારા આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમારે મને WhatsApp કરી દેવાનું છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો પણ તમારે તમારા વિષય શિક્ષકોને આ નોટ્સ મોકલી દેવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.